વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 9 વિશે. હવે આજે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 3.3 દાખલા નંબર જે 10 છે એ 10 તમારે હોમવર્કમાં ક્લિયર કરવાનો છે, સૂત્ર પ્રમાણે ક્લિયર કરવાનો થશે. એની અંદર આપેલું છે, જો એક સમજાઈ દો, sin n+1x અને sin n+2x અને cos n+x અને cos n+2x cos x લાવવું છે. તો સૌથી પહેલા સૂત્ર કયું છે એની અંદર sin x sin y cos x cos y. તો સૂત્ર જે ક્લિયર થતું હોય એ તમે ટ્રાય કરજો અને કેટલી પ્રોબ્લેમ હોય દાખલા 10 ની અંદર તો તમે મને લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. બરાબર, સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં છે cos 3π/4x 3π/4 plus x into cos 3π/4 minus x is equal to minus root 2 sin x. બરાબર, આ આપણે સાબિત કરવું છે, minus root 2 sin x. બરાબર, અને વચ્ચે માઈનસ ની નિશાની છે. ઓકે, તો સૌથી પહેલા તો cos x plus y નું સૂત્ર લખીશું અને cos x minus y નું સૂત્ર લખીશું. કારણ કે cos ઉપરથી શેમાં જવું છે આપણે sin ની અંદર. તો cos ઉપરથી sin માં ત્યારે જવાશે કે જ્યારે આની અંદર cos x plus y નું સૂત્ર લખીશું, અહીંયા માઈનસ cos x minus y નું સૂત્ર લખીશું. તો સૂત્ર કયું છે? નોંધ. જેટલી પણ નોંધ લખાવું છું એ બધી જ નોંધને ધ્યાનમાં લેજો તો જ તમને દાખલાની અંદર ખબર પડશે. ઓકે, તો cos x cos y minus sin x sin y. ઓકે, ચલો cos x minus y જો આપેલું હોય તો cos x into cos y plus sin x into sin y. બરાબર, આ બંને સૂત્રોનો યુઝ અહીંયા આપણે કરીશું. તો શું લખાશે? cos 3π/4 plus cos 3π/4 cos x into cos y એટલે શું આવશે? cos y ની જગ્યાએ x લખાશે, cos x અને cos y minus x minus sin x એટલે શું લખાશે? 3π/4 into sin y એટલે શું લખાશે? sin x. એટલે જે પહેલો કૌંસ બન્યો આપણો એ કોણ સૂત્રનું બન્યું? આનું cos 3π/4 plus x. હવે માઈનસ કરીશું તો માઈનસ કૌંસની અંદર cos 3π/4 into cos x વચ્ચે કઈ નિશાની છે? માઈનસ. તો શું આવશે? પ્લસ sin x ની જગ્યાએ શું આવશે? 3π/4 into sin y એટલે sin x. બરાબર, તો x તરીકે 3π/4 છે તો y તરીકે x છે, તો એ પ્રમાણે સૂત્ર લખીશું. હવે સાદું આપે તો cos 3π/4 કૌંસને આપણે પહેલા ઓપન કરી નાખીએ, cos 3π/4 into cos x minus sin 3π/4 into sin x minus cos 3π/4 into cos x. હવે જો માઈનસ પ્લસ શું થશે? માઈનસ sin 3π/4 into sin x. હવે જો સૌથી પહેલા તો પોઝિટિવ નિશાનીની અંદર cos 3π/4x અને cos x છે અને અહીંયા માઈનસ cos 3π/4 અને cos x છે. તો આ બંને નિશાનીને હટાવી નાખશું એટલે એક પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ શું થઈ જશે? ડોટ થઈ જશે. એટલે જવાબમાં આવશે શું? માઈનસ sin 3π/4x અને sin x 3π/4 અને sin x, અહીંયા પણ માઈનસ sin 3π/4 અને sin x. તો ટોટલ શું જવાબ મળ્યો? 2 sin 3π/4 into sin x આવો જવાબ મળ્યો. બરાબર, માઈનસ 2 sin 3π/4 into sin x. તો માઈનસ 2 અને sin 3π/4 ને કેવી રીતે લખાશે? pi minus pi/4 into sin x. કેમ pi minus pi/4? કારણ કે 3π/4 ની વેલ્યુ આપણે sin ની અંદર જાણતા નથી. આપણે કોની વેલ્યુ જાણીએ છીએ? pi/4 ની. pi/4 એટલે કેટલું થાય? 1/√2. તો pi minus pi/4 કરીશું તો sin 3π/4 મળી જશે. બરાબર, તો -2 sin pi minus x એટલે શું લખાશે? sin x જ આવશે. એટલે શું આવશે? માઈનસ sin pi/4 -2 sin pi/4 into sin x. બરાબર, હવે pi/4 ની વેલ્યુ કેટલી થાય? 1/√2. તો -2 sin pi/4 ની કિંમત હશે 1/√2 એટલે √2 into sin x. હવે આપણે એને સોલ્વ કરીએ તો -√2 into √2 કેમ આવું લખી શકાય? કારણ કે બે વર્ગમૂળ ભેગા થાય તો શું લખી શકાય? પોઝિટિવમાં બે અને નીચે શું હશે? √2 અને into sin x. તો આપણને કટ થઈ જશે એટલે જવાબ આવશે -√2
હવે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 12 ની વાત કરીએ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 12 માં આપ્યું છે sin સ્ક્વેર sin x sin સ્ક્વેર 6x sin સ્ક્વેર 6x - sin સ્ક્વેર 4x. તો એનો જે જવાબ છે એ જવાબ લાવો છે sin 2x અને sin 10x sin 2x * sin 10x. તો જે જમણી સાઈડ છે એના ઉપર કેવું વિચારીએ કે 2x અને 10x જવાબ કેવી રીતે આવશે. તો સપોઝ એવું વિચારીએ કે 6 માંથી 4 જાય તો 2 થશે અને 6 અને 4 નો સરવાળો કરીએ તો 10 થશે. તો એવું કોઈ સૂત્ર ખરું કે એમાં બાદબાકી પણ થતી હોય અને સરવાળો પણ થતો હોય તો એવું સૂત્ર છે કયું? તો આપણે સૂત્ર આવું લખીશું sin સ્ક્વેર a - sin સ્ક્વેર b. જો આપેલું હોય તો સૂત્રની અંદર એવું લખાય કે sin a + b * sin a - b. In short ફોર્મ કયું થાય છે a સ્ક્વેર - b સ્ક્વેર જેવું થાય છે. સેમ ટુ સેમ એવું નથી થતું પણ a સ્ક્વેર - b સ્ક્વેર જેવું વિચારીએ તો sin a + b થાય અને sin a - b. તો એ પ્રમાણે આપણે લઈએ તો a બરાબર શું થશે 6x અને b બરાબર કેટલા થશે 4x. તો આ સૂત્રમાં મૂકી દઈએ તો શું થાય sin a + b એટલે શું થશે 6x + 4x sin a - b એટલે 6x - 4x. ઓકે તો sin 6 ને 4 કેટલા થઈ ગયા 10x sin 2x. અને આપણે જે ગોઠવણી અને અનુસંધાનમાં આપણે લખીએ તો શું લખી શકાય જમણી બાજુમાં sin 2x પહેલા લખીએ અને sin 10x પછી લખાશે એટલે આ રીતે આપણે જમણી સાઈડ લઈ શકીશું. બરાબર એકદમ ઈઝી દાખલો છે પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર તો દાખલા નંબર 12 છે એ તમે રાઈટ કરી નાખો. દાખલા નંબર 13 છે સેમ ટુ સેમ છે અને એ તમારે હોમવર્કમાં ક્લિયર કરવાનો રહેશે. દાખલા નંબર 13 છે એ cos ની અંદર આપ્યું છે જેવી રીતે sin છે તેવી રીતે અહીંયા cos માં આપ્યું છે તો cos પ્રમાણે જવાનું અને એ પ્રમાણે જવાબ લાવવાનો રહેશે. તમે ટ્રાય કરજો ના ખબર પડે તો લાઈવ લેક્ચરમાં પૂછી શકશો. ઓકે તો લખી લો હવે પછી ચર્ચા કરીએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 14 વિશે. તો દાખલા નંબર 14 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. બરાબર એની અંદર એક અલગ સૂત્રનો યુઝ થશે જે નોંધ તરીકે હું લખીશ sin 2x + 2 sin 4x 2 sin 4x + sin 6x + sin 6x = જવાબમાં શું લાવવું છે જવાબમાં લાવવું છે cos 4 cos square x 4 cos square x * 4 cos square x * sin 4x sin 4x. તો સૌથી પહેલા તો આપણે જમણી સાઈડ નજર કરીએ તો ડાબી સાઈડની અંદર બધું જ sin x ની અંદર છે અને જમણી સાઈડ એક આવે છે cos. તો sin અને cos ને રિલેટેડ કોઈ સૂત્ર બનશે ત્યારે જ આ જવાબ આપણે લઈ શકીશું. તો આપણે એક નોંધ તરીકે સૂત્ર લખીએ કે સૂત્રની અંદર કયું સૂત્ર હવે યુઝ કરવાનું થશે તો sin a + sin b આપેલું હોય તો એનું સૂત્ર બનશે 2 sin a + b/2 ટેક્સ્ટબુકમાં આપ્યું છે cos a - b/2. આ સૂત્રને આપણે ફોલો કરવાનું છે. કેમ એવું? કારણ કે જો sin a છે અને sin b લઈ લો તો એવું પદ 1 ને 2 છે આની અંદર બે પદ બની જશે કઈ રીતે તો અહીંયા લખાશે કઈ રીતે લખાશે બે પદ બીજા કઈ રીતે બનશે તો sin 2x + 2 sin 4x એનો મતલબ કે sin 4x કેટલા વખત છે બે વખત. તો આપણે એવું લખીશું કે sin 4x + sin 4x + sin 6x. sin 4x ને કેટલી વખત લખીએ અહીંયા બે વખત. કેમ એવું? કારણ કે બે મલ્ટીપ્લાયમાં છે. પછી આ બંનેનો યુઝ કરી આ બંનેનો એટલે પહેલા બેનો યુઝ કરીને શું કરી નાખો આ સૂત્રનો યુઝ કરો. તો ચલો આ બંનેની અંદર યુઝ કરીએ 2 sin a એટલે શું 2x અને b એટલે 4x. તો 2x + 4x / 2 cos 2x - 4x / 2 એટલે આ બંને જે અંડરલાઈન કરે છે એનું સૂત્ર ક્લિયર કરીએ. પછી આગળ પ્લસ આ બંનેનો યુઝ કરીએ તો શું આવશે 2 sin 4x + 6x / 2 cos 4x - 6x / 2. ક્લિયર?
એટલા માટે આપણે આ સૂત્રનો યુઝ થશે કારણ કે આની અંદર cos આવી શકે છે બરાબર તો cos કરવા માટે અહીંયા કેટલા છે ટોટલ 4x તો 4x અહીંયાથી જવાબ પણ ક્લિયર કરવાનો થશે કઈ રીતે થશે તો હવે સાદુરૂપ આપીએ તો 4 નો કેટલા થશે 6 ભાગે 2 એટલે જવાબ કેટલા આવશે 3 તો 2 sin 3x જવાબ મળે આનો જવાબ કેટલો મળે 2 sin 4 ને 2 6 ભાગે 2 એટલે કેટલા થશે 3 તો 3 અને x તો છે એટલે 2 sin 3x into cos ચલો 4 માંથી 2 જતા કેટલા રહે 2 અને 1 થી 2 કટ થઈ જશે એટલે જવાબ શું વધશે ખાલી માઈનસ x જ વધશે અને cos માઈનસ x હોય તો આપણે લખીએ ચલો એક સ્ટેપ વધારે cos માઈનસ x પ્લસ 2 sin 4 ને 6 10 ભાગે 2 કેટલા થશે 5x અને into cos 4 minus 6 minus 2 કેટલો થઈ જશે શું આવશે minus x ક્લિયર હવે સાદુરૂપ આપણે આગળ 2 sin 3x into cos minus x નો જવાબ તમને ખ્યાલ છે શું આવશે cos x જ આવશે પ્લસ 2 sin 5x into આ બંનેનો જવાબ શું આવશે cos x જ આવશે બરાબર હવે આખા પદની અંદર તમે ચેક કરો કે આખા પદની અંદર આપણે લાવવું છે શું cos square x લાવવું છે તો આખા પદની અંદર એ cos ને કોમન લઈ લો તો કોમન ની અંદર શું આવશે 2 પણ આવશે cos પણ આવશે અને cos આવશે તો 2 cos x કોમન તો અંદર શું વધ્યું તો અંદર વધ્યું sin 3x છે અને પ્લસ અહીંથી શું વધશે sin 5x બરાબર તો 2 cos કોમન sin 3x વધે અને sin 5x હવે ફરીથી આ સૂત્ર બનશે કયું sin a sin b આના જેવું સૂત્ર બનશે sin a sin b તો એને એપ્લાય કરીએ તો 2 cos ચલો સૂત્રમાં શું લખાશે 2 sin a b એટલે 5 3 કેટલા થાય 8 8 ના છેદમાં 2 આવશે તો કેટલા થશે 4x પછી પ્લસ 2 cos જો 2 sin 4x into આવશે cos 5x 3x 5 માંથી 3 જાય તો કેટલા રહે 2 અને 2 છેદમાં 2 એટલે જવાબ શું આવશે 1 અને જવાબમાં શું આવશે ખાલી cos x કોઈ સૂત્ર લખ્યું આપણે 2 sin a b એટલે 3x 5x એ 3 આવશે એ 5 આવશે છેદમાં 2 8 ભાગે 2 કેટલા થશે 4x into 5 3 2 કેટલો થઈ ગયો એટલે એ શું વધ્યું cos x એટલે આ cos x અહીં આપણે લખી નાખ્યું હવે તમે જુઓ કે 2 2 કેટલા થઈ જશે 4 2 કેટલા થશે 4 cos અહીંયા cos x આવશે 2 4 cos x અને cos x શું થશે cos square x નો જવાબ તૈયાર થઈ જશે 4 cos square x અને sin શું થશે 4x sin 4x તો આ જે જવાબ મળશે એ જવાબને તમે જમણી સાઈડ કરી શકશો બરાબર એટલે શું લખી શકાય ડાબી સાઈડ બરાબર જમણી બાજુ બરાબર તો આ રીતે આખા દાખલાની ગણતરી કરવાની છે આની અંદર કોઈ ટેકનિક પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પણ પૂછી શકશો ક્લિયર તો તમે આ લાઈવ હવે જુઓ એક દાખલો તમે હોમવર્કમાં ક્લિયર કરશો દાખલા નંબર કયો 15 સ્વાધ્યાય 3.3 દાખલામાં 15 નું ક્લિયર કરશો હોમવર્કમાં એ લખી નાખું છું હોમવર્ક કોઈ બી મેથડ સૂત્ર ગમે એમ મૂકશો બરાબર પણ એક ચોક્કસ સાદું રાઈટ હશે તો તમને રાઈટ હેન્ડ સાઈડ મળી જશે બરાબર તમે ટ્રાય કરજો નહીં તો લાઈવ લેક્ચરમાં પૂછી શકશો બરાબર ઓકે ચલો દાખલા નંબર 16 જે છે એની અંદર આપે છે cos 9x cos 5x cos 9x cos 5x છેદમાં આપે છે sin 17x અને માઈનસ sin 3x અને જવાબ આવશે જમણી સાઈડમાં શું લેવાનું છે માઈનસ sin 2x અને cos +x માઈનસ sin 2x અને છેદમાં sin 10x બરાબર તો આ રીતે આપણે જમણી સાઈડ લાવવું છે તો સૌથી પહેલા તો સૂત્ર વિચારીશું તો cos a cos b સૂત્ર અહીં લખી નાખું છું નોંધ x નું બધા સૂત્ર આવે છે બરાબર cos a
minus b by 2 याद ना रहे तो याद રાખવાનું minus 2ss યાદ રાખો બાદ બાકી હોય ત્યારે બરાબર ચલો અહીંયા સૂત્ર કયું થશે sin a minus sin b તો sin a minus sin b is equal to કયું સૂત્ર થશે minus 2 cos a plus b by 2 minus 2cs से 2 cos और 2cs यानी कि 2 cos અને sin a minus b by 2 બરાબર આ બે સૂત્રોનો યુઝ અહીંયા આપણે દાખલામાં કરીશું તો સૌથી પહેલું સૂત્ર વાપરીએ તો શું થશે cos minus 2 sin a plus b by 2 એટલે શું લખાશે 9x plus 5x છેદમાં 2 into sin a minus b 9 માંથી 5 માઈનસ કરવાનો છે 9x minus 5x છેદમાં 2 છેદમાં શું લખાશે 2 cos a plus b એટલે 17x plus 3x 17x plus 3x છેદમાં 2 into sin 17x minus 3x છેદમાં 2 બરાબર તો આ રીતે આપણે ગણતરી કરવાની થશે તો 2 2 કટ થઈ જશે minus sin ચલો શું હતું 9 5 14 14 ભાગ્યા 2 કેટલા થશે 7x ઓકે અહીંયા વધશે sin 9 minus 5 4 4 ભાગ્યા 2 કેટલા થશે 2x minus sin 7x upon sin 2x છેદમાં cos 17 ને 3 કેટલા થશે 20 20 ભાગ્યા 2 કેટલા થશે 10 એટલે લખાશે cos 10x into 17 માંથી 3 જાય તો 14 14 ભાગ્યા 2 કેટલા થશે 7 તો sin 7x બરાબર અહીં જુઓ sin 7x 7x કટ થઈ જશે એટલે જવાબ એકદમ ઈઝીલી મળી જશે કયો sin 2x છેદમાં cos 10x બરાબર આ મળશે તમને જમણી બાજુ બરાબર તો આ રીતે આખા દાખલાની ગણતરી કરવાની છે અને સ્વાધ્યાય 3.3 ની અંદર 15 તમે હોમવર્ક કરજો અને દાખલામાં 16 તમે રાઇટ ડાઉન કરી નાખો હવે જો સ્વાધ્યાય 3.3 હોમવર્ક ની અંદર આવશે એની અંદર છે દાખલા નંબર 16 તો થઈ ગયો છે 17 18 અને 19 આ ત્રણે ત્રણ દાખલા એવા છે કે દાખલા પર જે 16 માં જે પ્રોસેસ કરેલી હતી સૂત્ર મૂકેલા હતા એ સૂત્ર પ્રમાણે અહીંયા જવાનું છે 17 18 અને 19 એની પણ તમે પ્રેક્ટિસ કરજો ઓકે તો હવે સ્ટાર્ટ કરું છું દાખલા નંબર 20 જે અલગ સૂત્ર પડે છે એ બધા દાખલા ક્લિયર કરાવું છું દાખલા નંબર 20 ની અંદર આપેલું છે sin x minus sin 3x sin x minus sin 3x છેદમાં cos sin square x minus cos square x છેદમાં sin square x minus cos square x is equal to શું લાવવું છે 2 sin x આટલો જવાબ લાવવો છે 2 sin x જવાબ બતાવો છે તો સૌથી પહેલા તો આપણને ખ્યાલ છે કે cos square x minus sin square x એટલે સૂત્ર શું બનશે cos 2x પણ એ પ્રમાણે જે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્રમાણે જઈએ તો શું આવશે તો cos x plus x અને cos x minus x એક વખત સરવાળો લઈએ અને એક વખત બાદબાકી તો એવું ક્યારે થશે તો અહીંયા જો sin square x minus cos square x છે તો આ પદ થોડું ચેન્જ કરીએ તો આગળ માઈનસ કરી નાખો sin 3x plus sin x જો આ પદ અહીંયા આવ્યું એટલે આ પદ જ્યારે ચેન્જ કરીએ તો sin 3x plus sin x ડિવાઇડ માં શું થશે cos square x minus cos square x minus sin square x અહીંયા માઈનસ જ આવશે ક્લિયર cos square x minus sin square x કેમ એવું માઈનસ માઈનસ બંને જગ્યાએ કર્યું અને પદ ઉલટા કરે તો જ્યારે પણ પદ ઉલટા કરવામાં આવે ત્યારે આગળ માઈનસ આવશે આનું પણ પદ ઉલટું કર્યું તો આગળ માઈનસ હવે માઈનસ માઈનસ શું થઈ ગયા કર તો આવું કેમ કરવાની જરૂર પડી તો એટલા માટે કે અહીંની ફોર્મ્યુલા બની જશે કઈ sin a minus sin b તો sin a minus sin b ની ફોર્મ્યુલા શું થાય તો 2 cos 3x plus x છેદમાં 2 into sin 3x minus x છેદમાં 2 છેદમાં cos square x minus sin square x એટલે a square minus b square પ્રમાણે જઈએ તો શું હશે cos x plus x into cos x minus x તો એક વખત સરવાળો અને એક વખત બાદબાકી બરાબર આની અંદર કયું સૂત્ર યુઝ થયું કે લખી નાખું છું નોન sin a minus sin b is equal to
2 cos a plus b by 2 into sin a minus b by 2 આ સૂત્ર અહીં મેં યુઝ કરેલું છે બરાબર ચલો હવે સાદું આપણે 2 cos 3 ને 4 4 ભાગે 2 એટલે કેટલા થશે 2x into 3 માંથી 1 જાય તો 2 2 1 પર થઈ જાય એટલે શું હશે sin x છેદમાં x plus x શું થશે cos 2x into cos x minus x શું થશે 0 એટલે શું લખાશે cos 0 હવે સમજો કે cos 2x અને cos 2x ની જશે કટ થઈ જશે cos 0 ની કિંમત કેટલી થાય તો આપણને ખબર છે cos 0 ની કિંમત ટેબલની અંદર 1 આપેલી છે તો 2 sin x એટલે સીધું જવાબ મળી ગયો તમને બાજુ એકદમ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર અને ઈઝી પણ છે તો તમે આ રાઈટ ડાઉન કરી લો હવે જો બીજા કેટલાક દાખલાઓ ગોઠવવા આવશે દાખલા 20 સુધી જોયું 21 22 23 અને 25 આટલા દાખલા તમે સૂત્ર મૂકીને શું કરવું શું ના કરવું એ પ્રમાણે તમે ચેક કરજો સૂત્ર દ્વારા તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ મૂકવાથી શું જવાબ આવશે બરાબર છે તો દાખલા નંબર 21 22 23 અને 25 અને અત્યારે હું હાલ ગણાવું છું દાખલા નંબર 24 તો 24 આવડશે તો 25 આવડશે 20 આવડશે તો 21 22 અને 23 આવડી જશે ओके तो दाखला नंबर 24 ની અંદર જોઈએ તો cos 4x આપ્યું છે cos 4x is equal to 1 minus a sin x sin square x into cos square x sin square x into cos square x બરાબર તો સૌથી પહેલા તો ડાબી સાઈડની અંદર વિચાર કરીએ તો ડાબી સાઈડ પર કેટલું આપ્યું છે cos 4x તો cos 4x ને બીજી કઈ રીતે લખી શકાય આટલાથી સ્ટાર્ટ કરીએ ડાબી બાજુથી લઈએ તો cos 4x is equal to cos અને આપણે લખી શકાય 2 into 2x બરાબર આ સ્ટેપ અને આ સ્ટેપ બંને સેમ જ છે કેમ એવું કેમ કે 2 2 કેટલા થશે 4 તો 4x થઈ ગયો પાછા એટલા માટે કે ફોર્મ્યુલા એપ્લાય થશે કઈ રીતે તો cos 2x આખાને x સપોઝ કરીએ તો cos 2x ની ફોર્મ્યુલા શું થશે તો હું નોટ લખું વચ્ચે તમારે નોટ સાઈડમાં લખવાની થશે તો cos 2x ની ફોર્મ્યુલા થશે cos square x minus sin square x ओके cos square x minus sin square x एक આવી ફોર્મ્યુલા છે બીજી ફોર્મ્યુલા છે 1 minus 2 sin square x એક આ પણ ફોર્મ્યુલા છે 1 minus 2 sin square x તો આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું આ કેમ નહીં કરીએ કારણ કે આપણે જવાબમાં શું જોઈએ છે સ્ક્વેર જોઈએ છે sin square અને cos square બંને ગુણાકારની અંદર જોઈએ છે તો ગુણાકારની અંદર એક આ ફોર્મ બનશે 2 સાથે મલ્ટીપ્લાય થશે તો એ સૂત્રનો યુઝ કરીએ તો cos 2x તો એનું સૂત્ર શું થશે 1 minus 2 કારણ કે 1 minus ઉપર જવું છે તો 1 minus 2 cos 2x is equal to 1 minus 2 sin square x તો sin square અને જ્યારે x બોલીએ ત્યારે શું લખાશે 2x જ્યારે x બોલીશું ત્યારે શું લખાશે 2x હવે આખા સૂત્રને આપણે આગળ સમજી લઈએ 2 sin square 2x ની જગ્યાએ આપણે એવું લખીએ કે 2 sin x into cos x અને એનો સ્ક્વેર કેમ એવું કારણ કે sin 2x ની ફોર્મ્યુલા અહીંયા હું લખું છું નોન ફોર્મ્યુલા બહુ બધી આવશે sin 2x is equal to 2 sin x into cos x તો આ sin 2x ની જગ્યાએ મેં લખી નાખ્યું 2 sin x into cos x એટલે જે સ્ક્વેર હતો એ કૌંસની બહાર લખી નાખ્યો હવે તમે જુઓ કે 1 minus 2 2 નો સ્ક્વેર કેટલો થાય 4 sin નો સ્ક્વેર કેટલો થાય sin square x અને cos નો સ્ક્વેર કેટલો થાય cos square x હવે સાદુરૂપ આપીએ તો 1 minus 4 કેટલો થાય 8 sin square x into cos square x આ રીતે આપણે જમણી બાજુ લઈ શકીએ છીએ એકદમ ઈઝી દાખલો છે તો દાખલા નંબર 24 આવડશે તો એને જેવો જ દાખલા નંબર 25 થશે ઓકે તો તમે આ રાઈટ ડાઉન કરી નાખો અને નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું એક આગળના ટોપિક વિશે ઓકે